અમાસના દિવસે મસ્ત ડેકોરેશન કર્યું હતું અને સરસ કર્યું હતું બધું. જો અંદરથી આવી રીતે છે મંદિર. આમ તો એમાં બહુ જ ભીડ હોય છે મંદિરમાં, પણ અમે હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારા બધાનું મારા મસ્ત મજાના વ્લોગમાં. આ મારા પાસે જૂની રેકોર્ડ ક્લિપ છે, હું તમારા સાથે શેર કરું છું. અમે જો શનિવાર હતો એટલે ગયા હતા હનુમાન દાદાના મંદિરે. અહીંયા મસ્ત મજાનું હનુમાન દાદાનું મંદિર છે. પછી આ નવગ્રહનું મંદિર છે, ગાયત્રી મંદિર છે, ત્યાં મસ્ત મજાનું મંદિર છે. હીરવાની આની કથનની ખૂબ મજા આવી હતી. અહીંયા મસ્ત બધું છે પાછળ. આ જો બહારથી મંદિર કંઈક આવું લાગે છે. હનુમાન દાદાનું સરસ મંદિર છે, શંકર ભગવાનનું પણ છે ત્યાં મંદિર. અને જો કથન અને હીરવાની બંનેને ત્યાં હિંચકા ખાવાની મજા આવી હતી. થોડીક વાર હિંચકા ખાધા બંને, મજા કરી ત્યાં બંને. મસ્ત મંદિર છે હનુમાન દાદાનું, સરસ છે, ત્યાં મજા આવે છોકરાઓને રમવાની. અંદરથી જો આ રીતનું છે મંદિર ગણપતિ દાદાનું, ગાયત્રી મંદિર, નવગ્રહ મંદિર, બધું મસ્ત મંદિર છે. અને જો ત્યાં મસ્ત છે વેધર. આ મંદિરના પાછળનો ભાગ છે. અને ત્યાં જુઓ હનુમાન દાદાની બહુ મોટી સરસ મૂર્તિ છે ત્યાં. અને જો ત્યાં ખુલ્લી જગ્યા છે આગળ, એટલે છોકરાઓને ત્યાં રમવાની મજા આવે. સરસ ત્યાં મોટી મૂર્તિ છે હનુમાન દાદાની. અને જુઓ કથન અહીંયા રમે છે. કથન અને હીરવાએ ખૂબ મજા કરી હતી. સરસ મંદિર છે. કથન જુઓ અહીંયા રમે છે. સરસ મંદિર છે મોટું. ત્યાં બેસવાની પણ જગ્યા સરસ છે, એટલે મજા આવે ત્યાં બેસવાની પણ. આ જુઓ મૂર્તિ છે અહીંયા મોટી, અને કથન અહીંયા રમે છે. અને જો હીરવાની બહુ મજા આવી હતી. હીરવાની જો બંને ભાઈ બહેન જાય છે આગળ એના પપ્પાના જોડે. બહારથી જો આ રીતનું લાગે મંદિર.